વરસાદી માહોલ વચ્ચે ડાંગ જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીમાં પાણીની આવક થઈ છે, જેમાં અંબિકા નદી પરના ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીરા ધોધનો નજારો માણવા માટે પહોંચ્યા। પ્રવાસીઓની સુરક્ષા માટે સ્થળ પર સુરક્ષા દળો તૈનાત છે। સાવચેતીના ભાગરૂપે ધોધ નજીક જવા પર હાલતું પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ડાંગ જિલ્લાની નદીઓમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને જેમાં ગીરા ધોધનો આ આકર્ષક જે નજારો છે તે સામે આવ્યો। ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવી રહ્યું છે। હાલ તો પ્રવાસીઓની સુરક્ષા માટે સ્થળ પર સુરક્ષા દળોને તૈનાત કરી દેવાયા છે। આજે વરસાદે વિરામ લીધો છે ત્યારે ડાંગ જિલ્લામાં ચારેકોર પ્રકૃતિ ખીલી ઉઠી છે। ત્યારે જો જ્યારે વાત કરવામાં આવે ત્યારે જો અંબિકા નદી પર જે ગીરા ધોધ આવેલ છે, ગીરા ધોધ પણ 16 કળાએ ખીલી ઉઠી। ત્યારે ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે જો ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે કેટલીક જે નદીઓ છે જે ડાંગ જિલ્લાની છે ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાય છે। ત્યારે જે ગઈકાલની જો વાત કરે તો ગીરા ધોધ ગઈકાલે જે બંધ કરવામાં આવ્યો હતો ત્યારે આજે ફરીથી ચાલુ કરવામાં આવ્યો છે। ત્યારે ડાંગ જિલ્લામાં દૂર દૂરથી પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે પ્રવાસીઓને ગીરા ધોધ નજીક ના જવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે। ત્યારે અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પણ અહીંયા પૂરતો બંદોબસ્ત અહીંયા પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવ્યો છે। વિનોદ ગાવિત, વીટીવી ન્યૂઝ, ડાંગ।